નમસ્કાર, જય ગણેશ દર્શક મિત્રો. વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વરઃ ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. સમસ્ત વિશ્વની અંદર જે વ્યક્તિઓએ મને જે જ્ઞાન પ્રદાન કર્યું છે એવા સમસ્ત ગુરુઓને વંદન સાથે આપ સર્વ ખાસ કરીને દર્શક મિત્રોના હૃદયની અંદર બિરાજમાન પરમાત્માના ચરણ કમલની અંદર વંદન સાથે કરીએ કાર્યક્રમની શરૂઆત. લઈએ આજનું પંચાંગ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 21/7/2024 અને રવિવારનો આજે દિવસ બની રહ્યો છે. આષાઢ માસ શુક્લ પક્ષ અને એની પૂર્ણિમાની આજે તિથિ બની રહી છે. આજના દિવસની અંદર ઉત્તરાષાઢા નામનું નક્ષત્ર, વિષકુંભ નામનો યોગ, ભવ નામનું કરણ અને ધન રાશિની અંદર આજે ચંદ્રમાનું ભ્રમણ સવારે 7:26 સુધી હતું. અત્યારે મકર રાશિની અંદર ચંદ્રમાનું ભ્રમણ છે, એટલે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ મકર રહેશે, જેના અક્ષર ખ અને જ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, આપણા સનાતન ધર્મની અંદર ગુરુ પરંપરાનું વિશેષ મહત્વ છે. આમ તો દરેક જગ્યાએ ગુરુનું વિશેષ પ્રકારનું મહત્વ છે. એવું કહેવાય છે કે અજ્ઞાનાંતિમિરાંતસ્ય જ્ઞાનાંજન શલાકયઃ ચક્ષુરુન્મિલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુ મહારાજ એક આપણા જીવનની અંદર અંધકારમાંથી અજવાળા તરફ જો કોઈ લઈ જનાર હોય ને તો એ ગુરુ મહારાજ છે. અને આ ગુરુ મહારાજ એમાં પણ આજે અષાઢી પૂર્ણિમાનો દિવસ, અને અષાઢી પૂર્ણિમાનો દિવસ એટલે ગુરુ પરંપરાની અંદર ગુરુ પૂજનનું વિશેષ પ્રકારનું મહત્વ. દર્શક મિત્રો, આજે ગુરુ મહારાજની પૂજા કરવાથી, ગુરુ મહારાજના ચરણ કમલની અંદર વંદન કરવાથી ને આજના દિવસની અંદર આપણી શક્તિ મુજબ ગુરુને દાન કરવાથી આપણા કાર્યો સિદ્ધ થાય છે. એવું નથી હોતું કે પૈસાનું દાન કરવું જોઈએ, પરંતુ આપણા જે આપણને એમના દ્વારા સદવિચારો પ્રાપ્ત થયા છે, જે એના દ્વારા આપણા જીવનની અંદર સારો લાભ મળ્યો છે, એના લીધે આપણા જીવનની અંદર કોઈ એવો સંકલ્પ કે જે સંકલ્પ દ્વારા ગુરુ મહારાજની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય, આ રીતનો સંકલ્પ પણ આજે આપણે લઈ અને ગુરુ દક્ષિણા સ્વરૂપે આજે આપણે આપી શકીએ છીએ. દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું આપણા જીવનમાં મહત્વ છે, ને એટલા માટે દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની અનન્ય કૃપા કેવી રીતે મેળવી શકાય, ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજી તમારા દરેક પ્રકારના કાર્યોને કેવી રીતે સિદ્ધ કરે, ને ગુરુ બિન જ્ઞાન ન હોય, અને આ ગુરુ મહારાજ આપણા જીવનની અંદર કેવી રીતે જ્ઞાન પ્રદાન કરી શકે, ને ગુરુ પૂર્ણિમામાં કઈ રીતે ગુરુ મહારાજની પૂજા કરવી જોઈએ, આ દરેક વિષયો ઉપર, દરેક સબ્જેક્ટ ઉપર આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, આજે ખાસ કરીને દર્શક મિત્રો, ગુરુ પૂર્ણિમાનું ભારતીય સંસ્કૃતિની અંદર, ભારતીય પરંપરાની અંદર ગુરુ પૂર્ણિમાનું વિશેષ પ્રકારનું મહત્વ છે. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે ગુરુને માન સન્માન આપી અને ગુરુ મહારાજની પૂજા કરવી એ આપણી ભારતીય સંસ્કૃતિનો એક ખાસ કરીને મહત્વનું અંગ છે. ઋષિમુનિઓ કાળથી આપણે જોઈએ છીએ કે રાજા રામચંદ્રથી લઈ અને દરેક લોકો, દરેક વ્યક્તિ એને ગુરુ મહારાજ છે એના ચરણ કમલની અંદર વંદન કરીને એ ગુરુ મહારાજ આપણને જ્ઞાન પ્રદાન કરતા હોય છે. ગુરુ પરંપરા, પહેલા તો ગુરુકુળની અંદર જઈ અને શિક્ષણ મેળવવાની પરંપરા હતી, ને એટલા માટે દર્શક મિત્રો, આ ગુરુ પરંપરાની અંદર આપણને સંસ્કારોનું સિંચન પણ થાય છે. ખાલી જ્ઞાન નથી મળતું, પરંતુ સંસ્કારોનું સિંચન થાય છે, અને આ સંસ્કારોનું સિંચન ગુરુ પરંપરા દ્વારા આપણને પ્રાપ્ત થાય છે. અંધકારને દૂર કરીને અજવાળા તરફ જવું એ ગુરુ પરંપરાનો એક વિશેષ પ્રકારનો, એટલા માટે અંધકારને દૂર કરીને અજવાળું એક ગુરુ મહારાજ આપતા હોય છે. એટલા માટે દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનની અંદર આપણને જ્ઞાન, આપણને શિક્ષા આપણા ગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે દરેક પ્રકારની મનોકામનાઓને પૂર્ણ કરવા માટે ગુરુ મહારાજની પૂજા જો ગુરુ પૂર્ણિમાના દિવસે કરવામાં આવે તો સવિશેષ માત્રામાં લાભ મળી શકે છે. આ દિવસે ઉપવાસ કરવો જોઈએ, પુણ્ય કરવું જોઈએ, દાન કરવું જોઈએ. આ દિવસે વિશેષ માત્રામાં પ્રાપ્ત થતો હોય છે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર કોઈ પણ શિષ્ય હોય, એ શિષ્યએ પોતાના ગુરુ મહારાજ પ્રત્યેની સન્માન દર્શાવવું જોઈએ, અને આ દિવસે ગુરુ મહારાજની પૂજા સવિશેષ માત્રામાં કરવી જોઈએ. પછી ભલે એક મંત્રનું જ્ઞાન મળ્યું હોય કે નાનકડું એવું જ્ઞાન આપણને ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થયું, જેવી રીતે દત્તાત્રેયના 24 ગુરુ હતા, એમ આપણને જેની પાસેથી કંઈ પણ શીખવા મળ્યું એ આપણા ગુરુ છે, ને એ ગુરુ મહારાજની પૂજા સવિશેષ માત્રામાં કરવી જોઈએ. આપણા જીવનની અંદર ગુરુ મહારાજના ચરણ કમલની અંદર વંદન કરીને આપણા દરેક પ્રકારના કાર્યો આપણે સિદ્ધ કરી શકીએ છીએ. માનસિક સફળતા આપણને ગુરુ મહારાજ દ્વારા પ્રાપ્ત થતી હોય છે, અને રાશિ મુજબ
મુજબ ઉપાયો પણ આપણે ગુરુ મહારાજની કૃપા કેવી રીતે મેળવી શકીએ, લક્ષ્મીજીની કૃપા કેવી રીતે મેળવી શકીએ, આજના દિવસમાં દર્શક મિત્રો આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું. દર્શક મિત્રો, એવું કહેવાય છે કે જ્ઞાનનો સ્તંભ એ ગુરુ મહારાજ છે. દરેક પ્રકારના જ્ઞાન આપણને ગુરુ મહારાજ પાસેથી પ્રાપ્ત થાય છે. એવું કહેવાય છે કે જ્ઞાન, પ્રકાશ, આ બધાનો સ્તંભ ગુરુ મહારાજ છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર સાચા ખોટાનું જ્ઞાન કરાવે છે. ગુરુ મહારાજ આપણા જીવનની અંદર દરેક વસ્તુઓની અંદર આપણને લાભ મળાવે છે. વડાપ્રધાનથી લઈ અને કોઈ પણ સારો બિઝનેસમેન હોય તો એના ગુરુ એને જ્ઞાન આપેલું હોય ને એ જ્ઞાન દ્વારા પોતાના જીવનમાં પોતે સફળતા મેળવી શકતા હોય છે. દર્શક મિત્રો, ગુરુ વગર જ્ઞાનની પ્રાપ્તિ નથી થતી ને એટલા માટે જ ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરમ બ્રહ્મા તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. ગુરુને જ બ્રહ્માજી કીધા, ગુરુને જ વિષ્ણુ કીધા અને ગુરુને જ ભગવાન શિવ કીધેલા છે. અને આ જ ગુરુ મહારાજ જે આપણા સાક્ષાત બ્રહ્મ સ્વરૂપ છે, સાક્ષાત વિષ્ણુ સ્વરૂપ છે અને સાક્ષાત ભગવાન સ્વરૂપ છે એવા ગુરુ મહારાજના ચરણ કમલની અંદર આજના દિવસની અંદર વંદન સાથે ખાસ કરીને સંત કબીર એણે પણ ગુરુ મહારાજની ગુણના વિશેષ પ્રકારમાં કીધેલી છે. ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુદેવ કી જિસને ગોવિંદિયો દિખાય. કે એ ગુરુ મહારાજ કે જેને આપણને ગોવિંદની પ્રાપ્તિ કરાવી છે, જેને આપણને ભગવાનની પ્રાપ્તિ કરાવી છે, ગુરુ મહારાજને પ્રથમ વંદન, પ્રથમ નમસ્કાર કરવા જોઈએ. એટલે આપણે જે કાંઈ પણ સીડી ચડી રહ્યા છીએ, જે કંઈ પણ આપણે કાર્ય કરી રહ્યા છીએ, આપણા જીવનની અંદર આપણે જે સ્ટેજ ઉપર પહોંચ્યા છીએ એ સ્ટેજ આપણને પ્રાપ્ત કરાવવા માટે માતા પિતાના આશીર્વાદની સાથે ગુરુ મહારાજ એની અનન્ય કૃપા સવિશેષ માત્રામાં રહેલી છે. અને આ ગુરુ મહારાજનું જ્ઞાન આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં લાભ આપતો છે. ને એટલા માટે ભગવાન દત્તાત્રેય જે ગિરનાર પર્વતની અંદર ટોચના શિખર ઉપર બિરાજમાન એમના જે ચરણ કમલ છે એના 24 ગુરુઓ થઈ ગયા. એમને 24 ગુરુઓની અંદર અલગ અલગ ગુરુ પાસેથી એને કંઈક જાણવા મળ્યું ને એ જાણવા મળ્યું, એની અંદરથી જ્ઞાન મળ્યું ને એટલા માટે એને ગુરુ તરીકે સ્વીકારી લીધા. અને એટલા માટે દર્શક મિત્રો, આપણા જીવનની અંદર ખાસ કરીને ધર્મ, સાહિત્ય અને સંસ્કૃતિની અંદર ઘણા બધા દ્રષ્ટાંતો એવા પડેલા છે કે જેની અંદર ગુરુ મહારાજનું વિશેષ માત્રામાં આપણને લાભ મળે છે. આપણે ભગવાન કૃષ્ણની ખાસ કરીને વાત કરીએ તો કૃષ્ણ અને બલરામ સાંદીપની ઋષિ પાસે પોતે અભ્યાસ કરવા માટે ગયા હતા. એટલે જે ભગવાને પણ જયારે મનુષ્ય અવતાર ધારણ કર્યો છે ત્યારે મનુષ્ય અવતારની અંદર ભગવાને પણ પોતે ગુરુ બનાવેલા છે. તો દર્શક મિત્રો, આપણા ગુરુની આજે આપણે પૂજા કરવી જોઈએ, આપણા ગુરુના ચરણ કમલની અંદર વંદન કરવા જોઈએ. આપણા ગુરુ મહારાજ એના આપણા જીવનની અંદર જે કૃતજ્ઞતા, સન્માન કરીને આપણા જીવનની અંદર લાભ મળે એ માટે આપણે એના ખાસ કરીને એમના ચરણ કમલમાં પ્રાર્થના કરવી જોઈએ. દર્શક મિત્રો, ખાસ કરીને આજના દિવસની અંદર ગુરુ મહારાજના આશીર્વાદ પ્રાપ્ત કરવાથી આપણી મનોકામનાઓ પૂર્ણ થાય છે. આપણી શક્તિ અનુસાર આપણે આજે ગુરુ મહારાજને દાન કરવું જોઈએ અને એ દાન કરવાથી આપણા જીવનના સંકલ્પો પણ સિદ્ધ થાય છે. દર્શક મિત્રો, ખાસ કરીને માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટેના પણ આજે ઉપાયો કરી શકાય. કારણ કે આજે અષાઢી પૂર્ણિમા છે, ગુરુ પૂર્ણિમા છે. આજની પૂર્ણિમાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. તમે નાણાકીય સબળતાથી ઘેરાઈ રહ્યા છો, કારણ કે તમને ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો નાણાકીય તકલીફોનો દોર વધી ગયો છે. આ સમયગાળા દરમિયાન તમારે કર્જની સમસ્યા વધારે છે, તો આજની પૂર્ણિમા તમારા માટે સવિશેષ માત્રામાં લાભ લઈને આવેલી છે. દર્શક મિત્રો, આજે કરેલા ઉપાય તમારા જીવનની અંદર સવિશેષ લાભ આપી શકે છે, માં લક્ષ્મીની અનન્ય કૃપા પ્રાપ્ત કરાવી શકે છે. આમ તો દર પૂર્ણિમાએ સત્યનારાયણ ભગવાનની કથા અથવા સત્યનારાયણ ભગવાનની પૂજા સવિશેષ માત્રામાં લાભ આપતી હોય છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે રાશિ મુજબ જો આજે ઉપાયો કરવામાં આવે તો પણ તમને ઉત્તમ પ્રકારનો લાભ મળતો જણાય છે. કોલર મિત્ર સાથે વાત કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. બેન, તમારા ટીવી નો અવાજ બહુ સુંદર છે, પરંતુ ધીમો કરી દેશો તો મજા આવશે. બોલો, કોના વિશે પ્રશ્ન હતો? મારા બાબા વિશે પ્રશ્ન છે. હાજી. હેપી ગુરુ પૂર્ણિમા. આપને પણ ગુરુ પૂર્ણિમાની ઘણી બધી શુભકામનાઓ. ભગવાન તમારી અને દરેક દર્શકોની મનોકામના પૂર્ણ કરે. બેન, કોના વિશે પ્રશ્ન ને તારીખ, સમય, સ્થળ બોલો. મારા બાબા વિશે પ્રશ્ન છે. એનું નામ શ્રેય દિનેશ કુમાર ગાંધી. જન્મ તારીખ 25/8/2002 શનિવાર ની રાતે. સમય 12:35. 12:35. તો બેન 24 ની રાત અને 25 ની સવાર કે 25 ની રાત અને 26 ની સવાર? ના, 24 ની રાત અને 25 ની સવાર. ઓકે. બર્થ ઓફ પ્લેસ અને જન્મ સ્થળ વાઘોડિયા. ઓકે. શું પ્રશ્ન હતો?
એ અત્યારે કોમ્પ્યુટર એન્જિનિયર થઈ ગયો છે. વેરી ગુડ. હવે ડિપ્લોમા ડિગ્રી કરે છે, તો એનું ભવિષ્ય કેવું રહેશે? જુઓ, પહેલી વાત તો તમારા બાબાના જન્માક્ષરની અંદર શનિ અને મંગળની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે. સપ્તમ સ્થાનની અંદર વૃશ્ચિક રાશિનો મંગળ બિરાજમાન છે. પહેલા સ્થાનની અંદર વૃષભ રાશિનો શનિ મહારાજ બિરાજમાન છે. સ્વગૃહી સૂર્ય બુધની સાથે બિરાજમાન છે ચોથા સ્થાનની અંદર. જન્માક્ષર મુજબ જોતા ઓલરેડી અને કોમ્પ્યુટરના ક્ષેત્રની અંદર લેનાદેની બહુ સારી છે. ભાગ્યાધિપતિ શનિ બિરાજમાન છે લગ્ન ભુવનની અંદર. ધનાધિપતિ બુધ બિરાજમાન છે સુખસ્થાનની અંદર. એટલે નાણાકીય સફળતા સારી એવી પ્રાપ્ત થશે. પોતાના કેરિયરમાં પોતે સારો એવા આગળ વધી શકશે. ને એમાં અત્યારે શનિની મહાદશામાં મંગળ મહારાજની પ્રત્યંતર દશા ઓલરેડી ચાલુ છે, જે 20/12/2023 થી ચાલુ થઈ ગઈ છે. એટલે એ પછી એની પ્રગતિની ઉત્તમ તકો ધીમે ધીમે તમને દેખાતી જશે. જે 2025 સુધીનો સમય એમના માટે સારો છે. આમના જીવનની અંદર સારો લાભ પ્રાપ્ત થાય માટે ગુરુ રાહુનો જે વિપ્ર ચાંડાલ યોગ ધનભુવનની અંદર બિરાજમાન છે એની પૂજા આપ અવશ્ય કરાવજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળશે. બાકી જન્માક્ષર સારા છે, ચિંતા કરવાની જરૂર નથી. કાર્યક્ષેત્ર એમનું બહુ જ સારું રહેશે. મિત્રો, આજે ગુરુ મહારાજની અનન્ય કૃપા પ્રાપ્ત કરવાનો અવસર એટલે ગુરુ પૂર્ણિમા. આજના દિવસની અંદર ગુરુ મહારાજની કૃપાથી આપણે આપણી મનોકામનાઓને પૂર્ણ કરી શકીએ છીએ. આપણા જીવનની અંદર અજ્ઞાન રૂપી અંધકારને દૂર કરી અને જ્ઞાન રૂપી જે દીપક પ્રજ્વલિત કરનાર છે એવા ગુરુ મહારાજના ચરણની અંદર આજે વંદન કરીને આપણે એમની પ્રસન્નતા પ્રાપ્ત કરી શકીએ છીએ. અલગ અલગ ઉપાયો દ્વારા માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પણ આજે આપણે મેળવી શકીએ છીએ. દર્શક મિત્રો, આજના દિવસની અંદર કયા એવા ઉપાયો કરવા કે જે ઉપાયો કરવાથી માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણા ઉપર પ્રાપ્ત થાય ને આપણને સારો એવો લાભ મળી શકે. દર્શક મિત્રો, એકાક્ષી નાળિયેર વિશેષ માત્રામાં લાભદાયી હોય છે. જેની એક આંખની, ખાસ કરીને શ્રીફળમાં એક આંખ હોય જેને એકાક્ષી નારિયેલ કહેવામાં આવે. આ એકાક્ષી નારિયેલ દરિદ્રતાને દૂર કરનારું છે. એકાક્ષી નારિયેલ ગુરુ પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેલ જો માં લક્ષ્મીજીને અર્પણ કરવામાં આવે, ગુરુ પૂર્ણિમાના દિવસે એકાક્ષી નારિયેલ જો તમારા ઘરની અંદર માં લક્ષ્મીજીને અર્પણ કરીને લાવવામાં આવે ને સાથે સાથે આ એકાક્ષી નારિયેલની વિશેષ માત્રામાં પૂજા કરવામાં આવે તો માં લક્ષ્મીજી તમારા ઉપર પ્રસન્ન થાય છે અને આપણા જીવનની અંદર દરિદ્રતાનો નાશ થઈ અને ઉત્તમ પ્રકારનો આપણને લાભ મળી શકે છે. રોજને માટે આ એકાક્ષી નારિયેલની પૂજા કરી ઓમ શ્રીમ રીમ શ્રીમ કમલે કમલાલયે પ્રસિદ્ધ પ્રસિદ્ધ શ્રીમ રીમ શ્રીમ ઓમ મહાલક્ષ્મીય નમઃ આ મંત્રનો રોજને માટે 21 વખત જપ કરવામાં આવે તો માં લક્ષ્મીજીની અનન્ય કૃપા સવિશેષ માત્રામાં પ્રાપ્ત થઈ જાય. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો હેલો, જય ગણેશ. જય ગણેશ. 12/6/1984. પહેલેથી તારીખ બોલો બેન. 12/6/1984. 12/6/1984. ઘરમાં આમ ધીમું ધીમું જ બોલો છો? હા. ઓહો, વેરી ગુડ. તો બહુ સારું કહેવાય. જન્મ સમય સવારે 5:30. સવારે 5:30. જન્મનું સ્થળ અમદાવાદ. શું પ્રશ્ન હતો? હવે ઘરના ઘરે રહેવા જવું છે, જવાશે? શું કયો છો? ઘરના ઘરે રહેવા જવું છે. ઘરના ઘરે રહેવા જવું છે? હા, નવું નથી, રેવી છે. હેઠે રેવી છે, મારા સાસુ સસરા અને ઉપર આમ બનાવ્યું છે. ચલો, કાંઈ વાંધો નહીં. જન્માક્ષરની વાત કરીએ. સૂર્ય, શુક્ર, રાહુ ને બુધ 4 ગ્રહો બિરાજમાન છે પહેલા સ્થાનની અંદર. સપ્તમ સ્થાનની અંદર ચંદ્રકેતુનો ગ્રહણ યોગ છે અને છઠ્ઠા સ્થાનની અંદર મંગળ અને શનિ બિરાજમાન છે. શનિની ત્રીજી દ્રષ્ટિ ગુરુ મહારાજ ઉપર છે. જન્માક્ષર જોતા જીવનમાં અપડાઉન ઘણા બધા આવે. અમુક સમયાંતરે થોડુંક ગુસ્સાનું પ્રમાણ પણ તમને આવી જતું હશે. હવે વાત કરી તમે મકાનની, તો મકાન માટેની વાત કરીએ તો ઓલરેડી મંગળ મહારાજ વક્રી બિરાજમાન છે. મંગળ મહારાજ છઠ્ઠા સ્થાનની અંદર બિરાજમાન છે. અત્યારે ગોચરમાં કુંભ રાશિના શનિ મહારાજ ચાલી રહ્યા છે અને ઓલરેડી મીન રાશિની અંદર અત્યારે રાહુ મહારાજનું પરિભ્રમણ છે. એટલે આગામી 6 મહિના સુધીની અંદર થોડી ઘણી તકલીફો, થોડી ઘણી સમસ્યા રહેતી જણાશે. નવેમ્બર મહિના પછી તમને બેસ્ટ રિઝલ્ટ મળે, કારણ કે અત્યારે શનિ વક્રી ચાલે છે, માર્ગી થશે, પછી તમને પોઝિટિવ રિઝલ્ટ મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે. રોજ હનુમાનજી મહારાજની ઉપાસના, હનુમાન ચાલીસાનો પાઠ અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ આપી શકે એમ છે. મિત્રો, આજે આપણે વાત કરી રહ્યા છીએ ગુરુ પૂર્ણિમાની. ખાસ કરીને આપણા જીવનની અંદર ગુરુ પરંપરાનું સવિશેષ માત્રામાં મહત્વ છે. જેમ પહેલાના જમાનાની અંદર લોકો ગુરુકુળમાં જતા, અત્યારે પણ ઘણા ગુરુકુળો, ઘણી પાઠશાળાઓ એવી છે કે જે પાઠશાળાઓની અંદર સંસ્કારોનું સિંચન થાય છે અને જેની અંદર જ્ઞાન પ્રાપ્ત કરાવવામાં આવે છે.
એવી પાઠશાળા એટલે કે સોલા ભાગવત વિદ્યાપીઠની અંદર પણ મેં અભ્યાસ કરેલો છે, એટલે એ ગુરુચરણોની અંદર પણ ખાસ વંદન. વાત આપણે કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હાલો હાલો ગરમ ગરમ. હાલો, હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી બોલો. જન્મ તારીખ મારે મારો ભાઈ માટે પૂછવું હતું. જન્મ તારીખ છે 25/5/97. સમય? સમય સવારના 3. જન્મનું સ્થળ? લુણાવાડા, મહીસાગર જિલ્લો. શું પ્રશ્ન હતો બેન? એના લગ્ન નો સ્કોપ ક્યારે છે? એના લગ્ન ક્યારે થશે? એટલે વેલા ભાગી લઈ આવવા છે તમારે? હા, એટલે મારો ભાઈ એકચ્યુઅલી છે કેનેડા, અને અમે ઘણી બધી છોકરીઓનો આવે પણ છે, પણ પછી છેલ્લે ટાઈમે એવું કહે છે કે અમારે બહાર નથી જવું. એટલે હવે ક્યારે આવશે મારા ભાભી, એ જ પૂછવા માંગુ છું. ચાલો કઈ વાંધો નહીં, જન્માક્ષરની વાત કરી લઈએ. જન્માક્ષરની અંદર મીન લગ્નની કુંડલીમાં શનિ કેતુનો શ્રાપિત દોષ છે અને ગુરુ અને શનિનો પરિવર્તન યોગ છે. દર્શક મિત્રો, કેનેડા, ખાસ કરીને કેનેડા સાથેની લેણાદેણી અમને બહુ સારી છે, કારણ કે ગુરુ શનિનો પરિવર્તન યોગ કેનેડા સાથે સારી લેણાદેણી રખાવે. હવે સપ્તમ સ્થાનની અંદર કન્યા રાશિનો રાહુ બેઠો છે. મારા ટીવી પ્રોગ્રામની અંદર ઘણી વખત હું આ વસ્તુ કહું છું કે 7મું સ્થાન જયારે બગડેલું હોય, સપ્તમ સ્થાનની અંદર મંગળ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર રાહુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર કેતુ મહારાજ હોય, સપ્તમ સ્થાનની અંદર શનિ મહારાજ હોય, તો આવા લોકોને લગ્ન થવામાં અને થયા પછી દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓ રહેતી હોય છે. બેન, તમારા ભાઈની કુંડલીની અંદર 7મા સ્થાનમાં રાહુ છે, શનિની સંપૂર્ણ દ્રષ્ટિ પડી રહી છે, જેના લીધે લગ્ન થવાની અંદર થોડી ઘણી સમસ્યા રહેતી જણાશે. વૃષભ રાશિની અંદર અત્યારે ગુરુ મહારાજનું પરિભ્રમણ ચાલે છે, જે તમારા એટલે કે તમારા ભાઈના તૃતીય સ્થાનની અંદર ચાલે છે. અત્યારે પ્રયત્ન કરવાથી એમને સારો લાભ મળી શકે એમ છે. ત્યાં રહેતી કોઈ છોકરી હોય અથવા તો ત્યાં રહેતી છોકરી સ્ટડી કરવા માટે ગઈ હોય, એવી છોકરી માટેના જો પ્રયત્ન કરવામાં આવે તો અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળે. હવે તમે અહીંથી મોકલવા માટેના પ્રયત્ન કરશો તો એની અંદર થોડી ઘણી સમસ્યાઓ રહેતી જણાશે. ઓલરેડી આમને ધન રાશિ, મીન રાશિ, કર્ક રાશિ ને તુલા રાશિ, 4 રાશિ સાથે લેણાદેણી છે. અત્યારે આમનો લગ્ન યોગ ચાલુ છે. શનિ કેતુના શ્રાપિત દોષ અને દ્રષ્ટિ દ્વારા થતા શનિ સૂર્યના સંઘર્ષ યોગની પૂજા અવશ્ય કરાવી લેજો, જેથી લગ્ન થવામાં અને થયા પછી ટકવામાં કોઈ પ્રોબ્લેમ્સ ઉત્પન્ન ના થાય અને ભગવત કૃપાથી એમનું દાંપત્ય જીવન સારું ચાલે. વાત એક કોલર મિત્ર સાથે કરીએ, સમસ્યાના સમાધાનની કરીએ. હલો હલો. હલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. હા, મારા બાબા માટે મારે પૂછવું હતું. તો તમારા બાબાનું નામ બોલી જાઓ હવે. એનું નામ છે મિલન ને જન્મ તારીખ 30/5/97. 30/5/1997. સમય? હા, તમે સાંજના 6:30 જન્મ છે એનો. 6:30 હવા 6 મૂકી દઉં? હા, મૂકી દો. ચાલો મૂકી દીધું. હવે જન્મનું સ્થળ બોલી જાઓ. રાજકોટ. શું પ્રશ્ન હતો? ઈને લગ્ન નો ક્યાંય મેળ પડતો નથી. માંગા આવે પણ ક્યાંય પછી વાત પાછી વાત આડાવરી થઈ જાય ને કઈ લગ્ન જ મેળ પડતો નથી. વાત આવે છે. ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. વૃશ્ચિક લગ્નની કુંડલી છે. શનિની ત્રીજી દ્રષ્ટિ સૂર્ય ઉપર પડે છે. હમણાં થોડી વાર પહેલા એક બેને એના ભાઈ માટેનો પ્રશ્ન કર્યો, એમાં પણ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ. તમારા પુત્રની કુંડલીમાં પણ શનિ સૂર્યનો સંઘર્ષ યોગ છે. દર્શક મિત્રો, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ જે વ્યક્તિની કુંડલીની અંદર હોય, આવા વ્યક્તિને લગ્ન થવામાં અને થયા પછી ટકવાની અંદર પ્રોબ્લેમ કરાવડાવે. ચંદ્ર શનિનો વિષયોગ, શનિ સૂર્યનો સંઘર્ષ યોગ ને શનિ કેતુનો શ્રાપિત દોષ બની રહ્યો છે, જેના લીધે 90-99% લગ્નની વાતો આવી અને અટકી જાય. ઓલરેડી આમના જન્માક્ષર મુજબ જોવા જઈએ તો મંગળ, સૂર્ય, શુક્ર અને બુધ આનો પરિવર્તન યોગ બની રહ્યો છે, જેના લીધે લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ ઉત્પન્ન કરાવડાવે. કન્યા રાશિ, ધન રાશિ, મેષ રાશિ ને કર્ક રાશિ, આ 4 રાશિ સાથે ઉત્તમ પ્રકારની લેણાદેણી બની રહી છે. ચંદ્ર શનિ વિષયોગ, શનિ કેતુ શ્રાપિત દોષ, ચંદ્ર કેતુ ગ્રહણ યોગ અને શનિ સૂર્ય સંઘર્ષ યોગ. આ 4 પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવડાવી લેજો. રોજ સવારના પૂરમાં બની શકે તો ભગવાન સૂર્યને જલ અર્પણ કરી અને ખાસ કરીને હનુમાન ચાલીસાનો પાઠ કરાવજો, એનાથી પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી દેજો, અવશ્ય સારી સફળતા મળી શકશે, ઉત્તમ પ્રકારના લાભો મળશે અને દરેક કાર્યની અંદર સિદ્ધિ પ્રાપ્ત થતી જણાશે. દર્શક મિત્રો, લક્ષ્મી પ્રાપ્તિ માટેના 3 ઉપાયોની વાત કરી. એમાં આપણે એક ઉપાય એકાક્ષી નારિયેળનો કીધો. બીજો ઉપાય કયો એવો કરવો કે જે ઉપાય દ્વારા આર્થિક સંપન્નતા મેળવી શકાય, કે જે ઉપાય દ્વારા કર્જની સમસ્યા દૂર થાય, કે જે ઉપાય કરવાથી આપણા જીવનની અંદર જે ખાસ કરીને નાણાકીય સમસ્યાઓ સર્જાઈ રહી છે
આ સમસ્યાઓ દૂર કરી શકાય તો કયા ઉપાય કરવાના જોઈએ? દર્શક મિત્રો, ખાસ કરીને જોવા જઈએ તો માં લક્ષ્મીજીને પલાશનું પુષ્પ બહુ જ પ્રિય છે અને એટલા માટે માં લક્ષ્મીને જો પલાશનું પુષ્પ આજે ગુરુ પૂર્ણિમાના દિવસે અર્પણ કરવામાં આવે, ગુરુ પૂર્ણિમાના દિવસે માં લક્ષ્મીજીની ષોડશોપચારથી સવિશેષ માત્રામાં પૂજા કરી અને પલાશ પુષ્પ અર્પણ કરવામાં આવે તો વિશેષ માત્રામાં લાભ મળે. તમારા ઘરની અંદર જો પલાશનું વૃક્ષ લગાડવામાં આવે તો પણ એના દ્વારા આર્થિક સફળતા તમને સારી એવી પ્રાપ્ત થાય છે અને માં લક્ષ્મીજી તમારા ઘરની અંદર નિવાસ કરીને દરિદ્રતાનો નાશ કરે છે. ત્રીજો કયો ઉપાય કરવો જોઈએ? પરંતુ એ પહેલા આજે જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય અને તમારી દરેક પ્રકારની મનની મનોકામના પૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. સાથે સાથે આજે પીપલાણા મંદિરની અંદર નિવાસ કરતા નીલકંઠ સ્વામી એમનો પણ આજે જન્મદિવસ છે. મારા પરમ મિત્ર છે, એમને પણ જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. એમના જીવનની અંદર આધ્યાત્મિક રીતે પોતે આગળ વધે અને સંસ્કૃત અને સંસ્કૃતિનું રક્ષણ કરીને સદાયને માટે આધ્યાત્મ તરફ આગળ વધે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. વાત આજે જે લોકોનો જન્મદિવસ છે એનું આ વર્ષ કેવું રહેશે? આજના દિવસની અંદર ખાસ કરીને જે લોકોનો જન્મદિવસ છે એ લોકો માટે આ વર્ષ આનંદદાયી, લાભદાયી અને પ્રગતિદાયી રહેતું જણાશે. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકશો, તમારા કાર્યો સિદ્ધ થશે અને અવશ્ય તમે તમારી મનોકામનાઓને પૂર્ણ કરી શકશો. આ વર્ષની અંદર એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે. થોડુંક મેન્ટલી ડિસ્ટર્બન્સ ક્રિએટ થતું જણાશે, ક્યાંક ને ક્યાંક માનસિક સમસ્યાઓ આ સમયગાળા દરમિયાન રહેતી જણાશે. પરંતુ આજે ખાસ કરીને આ સમયગાળાને વિશેષ માત્રામાં લાભ મેળવી શકાય અને આ વર્ષ તમારું સારું રહે માટે તમારા ઇષ્ટદેવની ઉપાસના અવશ્ય કરજો. ઇષ્ટદેવની આરાધના કરવાથી ને પીપળાના વૃક્ષની અંદર અમાવસ્યાના દિવસે જલ અર્પણ કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળી શકે એમ. જે વાત જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની કરીએ. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસ ની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે અને તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે તેવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. આ વર્ષની અંદર સંતાનને લગતી સમસ્યા અને સંતાન સુખને લગતી સમસ્યાઓ દૂર થતી જણાશે. લક્ષ્મી અને નારાયણ ભગવાનની પૂજા અવશ્ય આપને સારો લાભ આપી શકે એમ છે. કોઈ પણ નિર્ધન ગરીબ વ્યક્તિની દીકરી હોય અને અભ્યાસ માટેની વ્યવસ્થા કરજો, અવશ્ય તમને સારો લાભ મળતો જણાશે. દર્શક મિત્રો, ખાસ કરીને આજે ગુરુ પૂર્ણિમાનો પવિત્ર પાવન અવસર છે. માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત કરવા માટે આજે જો સોનું અથવા ચાંદી એની ખરીદી તમે કરો તો પણ માં લક્ષ્મીજીની અનન્ય કૃપા આપણને પ્રાપ્ત થાય છે. આજના દિવસની અંદર સોનાની ખરીદી, ચાંદીની ખરીદી કરી માં લક્ષ્મી પાસે અર્પણ કરવાથી અને પછી એને તમારે ધારણ કરવાથી અવશ્ય માં લક્ષ્મીજીની અનન્ય કૃપા પ્રાપ્ત થાય છે. તમારા કાર્યો સિદ્ધ થાય છે. એમાં પણ આજે રવિવારનો દિવસ અને એમાંય ગુરુ પૂર્ણિમાનો દિવસ એટલે આજે સોનાની ને ચાંદીની અવશ્ય સવિશેષ માત્રામાં ખરીદી તમને સારો લાભ અપાવડાવશે. દર્શક મિત્રો, આ જ સબ્જેક્ટ પર વાત કરીએ, પરંતુ એ પહેલા એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો. જય ગણેશ. જય ગણેશ. મારા ભાઈ વિશે પૂછવું હતું. તમારા વીરાની જન્મ તારીખ બોલી જાઓ. 6/10/2002. 6/10/2002. જન્મ સમય સવારે 10:45. જન્મનું સ્થળ ધોરાજી. શું પ્રશ્ન? સરકારી નોકરી માટે અને આગળનું ભવિષ્ય કેવું રહેશે? જો એમના જન્માક્ષરની અંદર સપ્તમ સ્થાનની અંદર વૃષભ રાશિનો રાહુ છે અને કર્માધિપતિ સૂર્ય પોતે લાભ સ્થાનની અંદર બિરાજમાન છે. ગવર્મેન્ટ જોબના યોગ તો છે જ, પરંતુ એન્ડ મુમેન્ટ ઉપર આવીને અટકાઈ જતો છે, કારણ કે સૂર્ય અને ચંદ્ર બંને ગ્રહો સાથે છે. સૂર્ય 18 અંશનો છે, ચંદ્રમા 15 અંશનો છે. મોઢામાં આવેલો કોળિયો છીનવાઈ જાય, 1 માર્ક અડધા માર્ક માટે અટકી જાય. સૂર્ય મંગળનો અંગારક યોગ છે, મગજ ક્યારેક ગરમ કરાવડાવે. વૃશ્ચિક રાશિની અંદર કેતુ મહારાજ છે, મહત્વાકાંક્ષા ઈચ્છાઓ ઘણી બધી છે છતાં પણ પૂરી થવામાં તકલીફ કરે. સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર ભરોસો પણ ઓછો બેસે. આમના જન્માક્ષર મુજબ અંગારક યોગની પૂજા અને સૂર્ય ચંદ્રની પૂજા અવશ્ય કરવી તમારા માટે લાભદાયી રહેતું જણાશે. કાલસર્પ દોષ પણ બની રહ્યો છે, એટલે કાલસર્પ દોષની પૂજા પણ સવિશેષ માત્રામાં કરી શકો અને એના દ્વારા પણ સારો લાભ મળતો જણાય. ખાસ કરીને કાળા શ્વાનની સેવા કરવી એમના માટે હિતાવહ રહેશે. દર્શક મિત્રો, આજના દિવસની અંદર શુભાંક 3 બની રહ્યો છે. 3 અંકનો તમે આજે જેટલો ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. લાલ અને નારંગી કલર તમને સારી આજે સફળતા
સફળતા આપી શકે એમ છે ને આજે શુભ સમય સવારે 10:49 થી બપોરે 12:08 સુધીનો રહેશે. રાહુકાલની વાત કરીએ તો આજે સાંજે 5:12 થી 6:54 સુધીનો સમય રાહુકાલનો સમય છે. આ સમયમાં યાત્રા પ્રવાસ ન કરવા તમારે બહુ જરૂરી છે. આજની શુભ દિશા તમારા માટે પૂર્વ બની રહી છે. અશુભ દિશાની વાત કરીએ તો ઉત્તર અને નૈઋત્ય દિશા તમારા માટે આજે અશુભ છે. મેષ રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી છે. દર્શક મિત્રો, વાસ્તુ આપણા જીવનની અંદર સવિશેષ માત્રામાં વાસ્તુનું મહત્વ છે અને એ વાસ્તુના નાના નાના ઉપાયો દ્વારા આપણે આપણા કાર્યોને સિદ્ધ કરી શકીએ છીએ. હવે આપણું બાળક અભ્યાસ કરે છે, ભણવાની અંદર નબળું છે, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ભણવા માટે બેસે અને અભ્યાસની અંદર એનું મન નથી લાગતું, તો એના માટે વાસ્તુનો કયો ઉપાય કરવો જોઈએ? જે બાળકો ભણવા માટે બેસતા હોય, ભણવામાં મન ન લાગતું હોય, અભ્યાસની અંદર એને સફળતા ન મળતી હોય, અભ્યાસની અંદર ક્યાંક ને ક્યાંક પોતે ભૂલી જતા હોય, આવડત હોવા છતાં વ્યક્ત કરવામાં આવા વ્યક્તિઓને સમસ્યા ઉત્પન્ન થતી હોય, તો આવા લોકોએ પોતાની જે પુસ્તકો છે આ પુસ્તકો માટેનો કબાટ પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર રાખવો જોઈએ. પશ્ચિમ, દક્ષિણ, પશ્ચિમ દિશાની અંદર તમારો અભ્યાસનો કબાટ રાખો. ઉત્તર દિશા તરફ મોઢું રાખી અને તમે અભ્યાસ કરો. તમારા સ્ટડી ટેબલ ઉપર એટલે કે તમારા અભ્યાસ કરવાના ટેબલ ઉપર લીલા કલરના ગણપતિ રાખો અને જ્યારે તમે અભ્યાસ કરવા માટે બેસો ત્યારે ગણપતિને વંદન કરી અને તમે અભ્યાસ કરશો તો અવશ્ય અભ્યાસમાં તમને સારી સફળતા મળશે અને અવશ્ય તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે. કોલર મિત્ર સાથે વાત કરી સમસ્યાનું સમાધાન મેળવીએ. હલો, હલો. હા બોલો. હાલો. હા બોલો બેન, તમારે બોલવાનું છે, બોલો. 96/6/26 જન્મ તારીખ છે. પહેલેથી તારીખ બોલો. 96/26. 96/26 એટલે બેન 96 તારીખ તો આવે નહીં. હા, આ 26/6/96. હા, 26/6/96. હું તો વિચારમાં પડી ગયા, નવું કેલેન્ડર બહાર પડ્યું કે હું? હે, 26/6. જન્મ સમય? જન્મ સમય તો યાદ નથી મને. વેરી ગુડ. શું પ્રશ્ન હતો? પ્રશ્ન બાળક વિશેનો છે. 7 વર્ષ થયા છે પણ હજી બાળક નથી અમારે, તો બાળક વિશે જણાવશો? ચલો હવે જન્માક્ષરની વાત કરીએ. ખાસ કરીને દર્શક મિત્રો, જયારે સંતાન સુખને લગતી વાત આવતી હોય ત્યારે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોઈ અને પછી સંતાન સુખનો વિચાર કરી શકાય. સંતાન સુખ માટે પતિ અને પત્ની આ બંનેના જન્માક્ષર જોવા પડે. પ્રશ્ન કુંડલી જોઈએ ને તમારી ચંદ્ર કુંડલી જોઈએ તો એ મુજબ પ્રશ્ન કુંડલીની અંદર પંચમાધિપતિ ગુરુ મહારાજ પોતે દશમ સ્થાનની અંદર મંગળની સાથે બિરાજમાન છે. ક્યાંક ને ક્યાંક કોઠો થોડો ગરમ હશે, જેના લીધે સંતાન સ્ત્રાવ થવાની શક્યતાઓ વધી જાય. હવે તમારે સંતાન સુખ તો છે, ચિંતા કરવાની કોઈ જરૂર નથી. સંતાન સુખ તો છે, પરંતુ હવે એના માટે પતિ અને પત્ની બંનેના જન્માક્ષર જોઈ અને પછી આપણે ફાઇનલ નિર્ણય લઈ શકીએ. સંતાનની સુખાકારી સારી પ્રાપ્ત થાય એ માટે દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતા, આ મંત્રનો જપ નિત્યને માટે 108 વખત કરજો. અવશ્ય ભગવત કૃપાથી સંતાનની પ્રાપ્તિ સારી એવી થઈ શકે. દર્શક મિત્રો, ખાસ કરીને આપણા જીવનમાં વાસ્તુશાસ્ત્રનું સવિશેષ માત્રામાં મહત્વ હોય છે. અત્યારે આ યુગની અંદર ઘણા લોકો ઇમોશનલ એટેચમેન્ટથી ક્યાંક ને ક્યાંક માનસિક સમસ્યાઓથી પીડિત રહેતા હોય છે અને આ જ ઇમોશનલ એટેચમેન્ટ એના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન કરતો હોય. આર્થિક, શારીરિક, માનસિક અને કૌટુંબિક ઘણા લોકો ઇમોશનલ એટેચમેન્ટના લીધે આવા લોકોના જીવનની અંદર ઘણી બધી સમસ્યાઓ ઉત્પન્ન થતી હોય છે. તો આ સમસ્યાને દૂર કરવા માટે વાસ્તુનો કયો ઉપાય કરવો જોઈએ જે તમારા ઇમોશનલ એટેચમેન્ટને દૂર કરે, જે તમે મેન્ટલી ડિસ્ટર્બ છો, માનસિક સમસ્યાઓને દૂર કરે? માટે વાસ્તુનો કયો ઉપાય કરવો જોઈએ? પરંતુ એ પહેલા આજે શું કરવું જોઈએ? આજના દિવસની અંદર શાસ્ત્રોક્ત પદ્ધતિથી તમે ગુરુ મહારાજની પૂજા કરશો તો સવિશેષ લાભ મળી શકે. આજના દિવસની અંદર વડીલ અને તમારા ગુરુજનોનું અપમાન ન કરવું જોઈએ, નહીતર તમારો ગુરુગ્રહ નબળો થશે. તમારા જીવનની અંદર ક્યાંક ને ક્યાંક નેગેટિવિટી ઉત્પન્ન થતી જણાશે. આજના દિવસની અંદર કયા મંત્રનો જપ કરવો જોઈએ? આજે મંત્રની વાત કરવામાં આવે તો ઓમ સદ ગુરુ દેવતા ભ્યો નમઃ, આ મંત્રનો આજે જપ કરવો તમારા માટે લાભદાયી રહેશે. ને દાનની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસની અંદર ઋતુફળનું દાન કરવું તમારા માટે લાભદાયી રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને માનસિક રોગ અને ખાસ કરીને મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર કરવા માટે તમારા ઘરની અંદર જે મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ હોય, પછી એ ટેપ રેકોર્ડર હોય કે મ્યુઝિક સિસ્ટમ હોય કે ગિટાર હોય, કોઈ પણ વસ્તુ હોય, આ તમે ઉત્તર પૂર્વ દિશાની અંદર રાખશો તો એનાથી તમારું મેન્ટલી ડિસ્ટર્બન્સ દૂર થશે. ઇમોશનલ એટેચમેન્ટના લીધે તમને જે માનસિક સમસ્યાઓ છે આ દૂર થતી જણાશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા.
અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહારનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો અને આપ અવશ્ય પત્ર વ્યવહાર દ્વારા તમારી સમસ્યાનું સમાધાન મેળવી શકો છો. એના પછી તમારે મને રૂબરૂ મળવું છે, તમારી જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવવું છે તો મારી અમદાવાદ ઓફિસનું સરનામું ડિસ્પ્લે થશે. નોટ પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ મારું અમદાવાદ ઓફિસનું સરનામું નોટ કરી લેશો, મને રૂબરૂ મળી શકો છો, જ્યોતિષ અને વાસ્તુને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનું સમાધાન મેળવી શકો છો. તો આજના દિવસમાં આટલો જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ભવિષ્ય દર્શનની યાત્રા યથાવત રહેશે. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.